હેલો મિત્રો, આ છે આપણું ભાવનગર અને આ છે જસુનાથ ચોકમાં આવેલ મામાદેવનો ઓટો. આ છે હરિભાઈ શાહ, પક્ષી પ્રેમી ભાવનગરના. હું છું નરેશ ભાઈચંદ મેઘાણી, પત્રકાર, જનજાગૃતિ મંચ ભાવનગર. હરેશભાઈ, હરિભાઈ, જય જિનેન્દ્ર. હવે મારે આપને એક સવાલ કરવો હતો કે અત્યારે આપણે જોઈએ છીએ કે દાદર મુંબઈ ખાતે કબૂતરખાનું બંધ કરવામાં આવ્યું છે અને કબૂતરને આહારની વ્યવસ્થાનો કોઈ વિકલ્પ આ લોકો આપી નથી રહ્યા, મહારાષ્ટ્ર સરકાર. આના વિશે આપનું શું કહેવું છે? મારું એટલું કહેવાનું છે કે જે બન્યું છે મહારાષ્ટ્રમાં, જે કબૂતરખાના જે કમ્પ્લીટલી બંધ કરવામાં છે, ચંદદાન કમ્પ્લીટ લાખો કબૂતર કે જો કેટલા દરરોજના મોત થાય કારવે છે. અને આપણે કેવું જૈન સમાજના મહારાજ સાહેબથી મને અન્ય આટલા બધા જે આગળ આવ્યા છે. હું તો એટલું કહેવા માગું છું કે મહારાષ્ટ્ર સરકારને, મહાનગરપાલિકાને ખાસ વિનંતી કરું છું કે આ બધું બીજું બધું કંઈક વસ્તુ થાય છે, કંઈક કપાય છે, ઢોર માંડીને કંઈક કપાતું હોય છે, એમાં કેમ રસ નથી લેતા? ને આવા શ્રાવણ મહિનામાં ને આ કાર્યકર્તો છે, હું તો એટલું આપણે આંખોથી પાણી નીકળી જાય. દરરોજના કેટલા પક્ષીઓ મરે છે અને બિચારા ઘણા જણા તમે ચંદન નાખો એટલે તમે 500ની પહોંચ ફાટવે છે લોકો. એટલે હું તો એટલું કહું, સરકારશ્રીને પણ વિનંતી મેં કરી છે, કારણજી ફેક્ટ પણ જાણ કરી કોઈના મુખ્યમંત્રીને, પણ હજી કાંઈ જાતનો થયું નથી. આપણી જેવા તો કઈ બિચારા કર્યું છે. હું તો એટલું કહેવા માગું કે આનો પડઘો ખરેખર અત્યારે જો કે ચૂંટણી આવશે એટલે ખરામાં ખરાબ રિઝલ્ટ આવશે. અને આ સિવાય આ મૂંગા પક્ષીઓની હાલત જુઓ તમે, દરરોજના કેટલા મરે છે. આ મરવાનું એટલે આપણે દુઃખ લાગે છે. અમારા જે ભાવનગરની વાત કહું સાહેબ, હું તો કેટલા સમયથી 1992થી માલનાથ મહાદેવે દરરોજથી 50 કિલો ચણ થાય છે. અને આ સિવાય ઘણા જીવદયા પ્રેમીઓથી માંડી અન્ય અત્યારે વાર તહેવાર હોય તો ઘણા જગ્યાએ અમે જે પણ આ માટે ઘણું પણ કાર્ય કરી રહ્યા છીએ. એનું કારણ છે કે અત્યારના આપણે વિચારવા જેવું છે કે અત્યારે જે આવું પોઝિશનમાં જે ઘણા ચકલીઓ હોય એના માળા બિચારા કરી નથી શકતા કારોતા, એ માટે અમે ચકલીના માળા ચોક્કસ અમે ગોઠવી કરીએ છીએ. ને ઘણા જગ્યાએ ચકલીના માળા આપણે ખાસ એમ કહેવાય છે પૂઠાના મારતા હોય છે. એને હાથ જોડે પૂઠાના ન મારો. આ વરસાદ આવ્યો કે પવનમાં ઉડી જાય છે, વેર જાય છે, એના બચ્ચા પડી જાય છે. એટલે માટીના અને લાકડાના બે જ તે અમે આ કાર્ય તો ભાવનગર જિલ્લાથી પાકા ગમે ઘણી ચેનલ માર્ગે પણ અમે ઘણું આ કાર્ય કરી રહ્યા છીએ. હવે હરિભાઈ, હવે તમને બીજી વાત કરું. તમે પક્ષી પ્રેમી છો, હું જોઈ રહ્યો છું. છેલ્લા 30-32 વર્ષથી હું તમને ઓળખું છું. આપણે ખોડિયાર મંદિર હારીને જતા હતા વર્ષો પહેલાં. હવે તમે મહારાષ્ટ્ર સરકાર, ગવર્મેન્ટને અને આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદીને શું અપીલ કરવા માગો છો? કારણ કે અત્યારે આ જે પ્રશ્ન છે બહુ પેચીદો પ્રશ્ન છે. આ કબૂતર છે એ તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેકને આ પવિત્ર કબૂતર પ્રિય છે ભાઈ. હવે એનું ચણ બંધ કર્યું સરકારે, એટલે અને જે એની માટે જે રીઝન આપે છે એ કોઈ માનવામાં આવતું નથી આપણા. બરાબર છે? તો તમે શું અપીલ કરવા માંગો છો? આ માટે કહેવા માંગુ છું, હજી મારા સરકાર ખાસ સમજે કરવે તો બહુ સારું કહેવાય. અને આપણા જે કે લોક લાડીલા એવા આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એને કંઈ વિચારવા જેવું છે કે આ બારામાં ખરેખર ધ્યાન દે કરવે. અને જે એના મુખ્યમંત્રી છે મહારાષ્ટ્રના, એને કાંક સમજાવ્યા કરવે. અને મહાનગરપાલિકાનો જે મેયર અન્ય જે લખતા છે એને પણ ધ્યાન દેવાનું છે. આ ધ્યાન નહીં દે તો રિઝલ્ટ ચૂંટણીમાં ખરેખર ભયાનક આવશે. હું એટલું કહેવા માગું છું, ચેલેન્જ સાથે કહું. હજી સમજે નાથી સવાર આવા મૂંગા પક્ષીઓનું આપણે જોવો છે હાલત, કેટલા દરરોજના મોત થાય છે. ને આપણે એક આ માટે ખાસ કહેવા માગું છું, જેટલું બને એટલું આ કાર્યમાં આપણે આગળ આવવાનું ગુજરાતમાં દેશભરમાં આવું કાર્ય. મિત્રો, આ છે આપણું ભાવનગર અને આ છે પક્ષી પ્રેમી હરિભાઈ શાહ. આપે અત્યારે હરિભાઈ શાહનું કબૂતરનું જે ચણ બંધ કરવામાં આવ્યું છે તે વિશે પોતાનું મંતવ્ય સાંભળ્યું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હું છું નરેશ ભાઈચંદ મેઘાણી, જનજાગૃતિ મંચ, જર્નલિસ્ટ ભાવનગર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ હરિભાઈ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. તમામ જીદે મને ખાસ અપીલ કરું છું કે ખરેખર જેટલા બને એટલા પત્ર ખાસ લખજો કરો છો. અને જેટલું બને એટલું વડાપ્રધાને પત્ર લખજો. અને આ માટે ખરેખર આપણે વિચારવા. બીજું તમને ખાસ કહું, જે આપણે મહારાષ્ટ્ર સરકારે ગૌ માટે રાષ્ટ્રીય પાણી જાહેર કરવા માટે જાહેર કર્યું અને આપણે ગુજરાત સરકાર કેમ હજી નથી કરતી, એ બારામાં અમે વારંવાર પણ રજૂઆત પણ કરી છે. આ માટે થાય ગૌ માટે રાષ્ટ્રીય પાણી જાહેર થાય તો આપણે સારામાં સારું કહેવા માગું જોઈએ. તમારા જીવદયાના કાર્ય માટે ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ હરિભાઈ.